વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગુરુ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.2 બહુલક શોધવાનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં આજે દાખલા નંબર 6 લાસ્ટ દાખલો છે બહુલકનો. પછી આગળ મધ્યસ્થ શોધવાનો આવશે, જે સ્વાધ્યાય 13.2 ની અંદર ભણીશું. તો અહીંયા આપણે જોઈએ લાસ્ટ દાખલો બહુલક શોધવાનો છે. શું કરવાનું છે જોઈએ. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની નોંધ કરી છે. બરાબર. એક વિદ્યાર્થી છે, નવરો બેઠો છે, એને કશું કામ નહીં. બરાબર. એને શું કર્યું તો કે 3 મિનિટની અંદર રસ્તા પરથી કેટલી ગાડીઓ જાય છે, બરાબર, કે 100 સમયગાળા માટેની, બરાબર, ગાડીઓ પસાર થાય છે એની નોંધ કરી. બરાબર. નવરો બેઠો તો 1 મિનિટ સુધી એક ધારો એને ભણવામાં કંટાળો આવતો હશે, ક્લાસની અંદર બેઠો હશે, બાજુમાં બેન્ચ પર બેઠો હશે, બાજુમાં બારીએ છે, ગણિતનો કદાચ લેક્ચર ચાલતો હશે અને બહાર જોઈ રહ્યો છે 1 મિનિટની અંદર કેટલી ગાડીઓ પસાર થાય છે, એક ધારો બહાર જોઈ રહ્યો છે. બરાબર. કદાચ તમે નથી આમાં, કેમ કે લેક્ચર જે જોતો હોય એ માણસ ના હોય, આ વિડીયો જે મને જોતો હોય એ માણસ ના હોય. ચાલો, ક્લિયર. એટલે કે અને તેને નીચે આપેલા કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવી છે. તો આ માહિતીમાં શું શોધવાનું કીધું તમને? બહુલક શોધવાનો છે. જો ભણવાનું ધ્યાન ના આપે ને એમને દાખલા આવે, બહાર જોઈ રહ્યા છે એને દાખલા આવે છે. ચલો અહીંયા સમજીએ. ચલો, એ તો થોડી હસી મજાકની વાત છે. ચલો હવે દાખલામાં ધ્યાન આપીએ. બરાબર. આપણું સૂત્ર છે, એના પરથી ડેટા ઝેડ બહુલક શોધવાનો છે. તો ઝેડ બરાબર ક્વેશ્ચન માર્ક થશે, ઝેડ બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો પછી એલ બરાબર શોધવાના. એલ એટલે શું થશે તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ પકડો, કેટલી છે? 20. તો 20ની સામે અધસીમા, એની વર્ગ અંતરાલની અધસીમા કેટલી થશે? 40. તો એલ બરાબર 40 થઈ ગયા. ચલો પછી F1 એટલે જે મોટા મોટી આવૃત્તિ છે આને જ 1 કહેવાય, આ 0 અને 2 આવું યાદ રાખો, એવું કીધું તમે. બરાબર. F1 એટલે 20. F2 બરાબર સોરી F1 પછી 0 લખીએ. 0 એટલે એની ઉપરની આવૃત્તિ 12. F2 એટલે થશે 11 અને H કેટલાનો ગેપ છે? 10, 20, 30, 40, 50, 10 નો ગેપ. ક્લિયર? સેટ થાય છે? ઓકે. છેલ્લો દાખલો એટલે સેટ કરવું જ પડે, ના શું થાય. માટે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો માટે Z બરાબર L એટલે કેટલા તો કે 40 પ્લસ F1 એટલે કેટલા તો કે 20 માઇનસ F0 12 છેદમાં 2F1 12, F1 એટલે 20, F0 12, F2 11 અને ગુણ્યા H એટલે 10. આ ખાલી કિંમત મૂકી. ક્લિયર? ચલો ગણીએ આગળ. Z બરાબર 40 વત્તા બંને બાદબાકી કરીએ એટલે 8 થશે. નીચે 2 દુ 4 એટલે 40 થશે. બંને 11 દુ 22 ને 1 23 થશે ગુણ્યા 10. ક્લિયર? ચલો માટે Z બરાબર 40 પ્લસ, હવે જો અહીંયા કરી નાખીએ. ચલો 8 10 80 કરી નાખીએ. અહીંયા બાદબાકી થશે એટલે કે 7 અને 10 17 થશે. અહીંયા કેટલા થશે? 17. બરાબર. કેમ કે આમાંથી બાદ કરીએ એટલે થાય 17. ઓકે. ચલો હવે 80 ભાગ્યા 17 કરો આપણે. 17 × 85 થાય એટલે 17 જવાબ રાખીએ. Z બરાબર એક જ જવાબ, મતલબ કે પોઈન્ટ પછી એક જ સંખ્યા 4.7. તો Z બરાબર 44 થઈ ગયા અને 0.7. તો ફાઇનલ આન્સર તમારો થયો Z બરાબર બહુલક 44.7. ક્લિયર? બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થાય, લેક્ચર પૂરો થાય અને સ્વાધ્યાય 13.2 સંપૂર્ણ પૂરું થાય. આની અંદર બહુલક આગળ એવું નથી કે મધ્યક શીખી ગયા તો મધ્યક અહીંયા સ્કીપ કરું છું, જાતે ગણજો, એવું કશું છે નહીં. બધું અપ ટુ ડેટ શીખવાડ્યું છે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.